નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, જીકાસ પોર્ટલ પર ઓનલાઈન એડમિશન મેળવવા માટે 5મા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે 5મા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, એડમિશન માટે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને કોલેજમાં જઈ કઈ તારીખ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે. મિત્રો, આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી છે, ત્યાંથી જઈ અને ટેલિગ્રામ ચેનલ છે એને જરૂરથી જોઈન કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જે 5મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ જોવા માટે તમારે જીકાસ પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરી લેશો, આ રીતે તમારી તમામ ડિટેલ્સ જે છે એ તમારા સામે ખુલી જશે, જેની અંદર પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, સબમિટ અને વેરીફાઈની અંદર પહેલાંથી ગ્રીન ટિક થયેલું હતું અને હવે 5મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જે આ ઓફરનું સેક્શન છે એની અંદર પણ ગ્રીન ટિક થઈ ગયું છે. અને પછી તમે અહીંયા નીચે આવશો તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનની અંદર તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવેલી છે. યુનિવર્સિટીનું નામ, કોલેજનું નામ, પ્રોગ્રામનું નામ અને પછી તમે જે પણ કોલેજો ચોઈસ કરેલી છે એના સામે જે કોલેજના મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવતું છે એના સામે તમને એક ઓપ્શન જોવા મળી જશે કન્ફર્મ ઓફરનું. તો આ ઓફર આવી જાય એટલે કે તમને ગમતી કોલેજમાંથી આવી રીતે કન્ફર્મ ઓફર લખેલું આવી જાય તો તમારે જે છે એ સિમ્પલી કન્ફર્મ ઓફર લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા સબમિટ કરવાનું છે. તો અહીંયા તમારા સામે ઓપ્શન આવી જશે ઓફર લેટર ડાઉનલોડ. તો જેવું તમે ઓફર લેટર ડાઉનલોડ કરી લો, તમારે એની જે છે એક પ્રિન્ટ નીકાળી લેવાની છે અને જે તે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. અને તમને ગમતી કોલેજમાં હજુ સુધી જો તમારું સિલેક્શન ના થતું હોય, તમારે અહીંયા જે છે એક ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે વ્યૂ મેરિટ કટ ઓફ, તમારે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જે છે હું અહીંયા ફોનમાં ઓપન કરું છું એટલે સરખું ઓપન નથી થતું, પરંતુ જો તમે લેપટોપ કે પીસીની અંદર ઓપન કરશો તો અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે. તમારા કેટલા ટકા આવેલા હોય એ ટકા અહીંયા લખેલા હશે અને જે તે કોલેજનું કટ ઓફ લખેલું હશે. ફોર એક્ઝામ્પલ, એ કોલેજનું કટ ઓફ 80 છે અને તમારે 67% આવેલા છે, તો આ કોલેજની અંદર તમારું સિલેક્શન જે છે એ થશે નહીં. પરંતુ જો તમારે જે છે એ 80% આવેલા છે અને કોલેજનું કટ ઓફ જે છે એ 75 છે, તો એ કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવી છે. તો મનગમતી કોલેજમાંથી જો તમને હજુ સુધી ઓફર ના મળી હોય તો તમારે વ્યૂ મેરિટ કટ ઓફમાં જઈ અને જે તે કોલેજ તમે સિલેક્ટ કરેલી છે એનું જે છે એ કટ ઓફ એકવાર જોઈ લેવાનું છે. એના પછી તમને ખ્યાલ આવી શકે કે એ કોલેજની અંદર તમારું નામ આવી શકે એમ છે કે નહીં. આપણે આગળ વાત કરીએ તો આ રીતે જે છે તમે ઓફર કન્ફર્મ કરવાની છે. એના પછી તમારે ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી મોડામાં મોડું 23 તારીખ સુધીમાં કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને જે છે એ ફી મેળવી લેવાની રહેશે. એડમિશન જે છે એ તમારે એકવાર મેળવી લેવાનું રહેશે. તમારે શું કરવાનું છે? સૌપ્રથમ પહેલું સ્ટેપ તમારે જે છે અહીંયાથી ઓફર લેટર ડાઉનલોડ કરો. ઓફર લેટર તમારું ડાઉનલોડ થઈ જાય એના પછી તમારું બીજું સ્ટેપ છે જે છે એને એક પ્રિન્ટ નીકાળી લેવી. પછી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્ષ સાથે જે તે કોલેજ ખાતે જવું, એટલે કે જે કોલેજ દ્વારા તમને એડમિશન આપવામાં આવી રહ્યું એ કોલેજ ખાતે જવું. એ કોલેજમાં જઈ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને કોલેજની જે તે ફી હોય એ ફી જમા કરવાની. તમે જેટલી કોલેજની ફી હોય તમારે એ જે છે એ ફી ત્યાં કોલેજમાં જઈ અને અત્યારે જ ભરવાની રહેશે. કોલેજમાં ફી ભર્યા પછી તમારે જે છે એ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે ત્યાં આપશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે. તો આ રીતે 5મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. એડમિશન છે એ કન્ફર્મ કરી શકો છો, ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને જે તે કોલેજમાં જઈ અને એડમિશન મેળવી શકો છો. તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. 6થા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, 6થા રાઉન્ડનું મેરિટ લિસ્ટ તમે કઈ રીતે જોઈ શકો છો, કઈ રીતે કોલેજમાં એડમિશન મેળવી શકો છો, કોલેજમાં એડમિશન મેળવવા માટેની અગત્યની તારીખો, એ વિડીયો જે છે એ આવતીકાલે મૂકવામાં આવશે. તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.